શ્રી ભોણિયા શાખનો અખેડો. મુશળધાર વરસાદ વરસી ગયા બાદ ધીમા પડેલા વરસાદમાં દાંતણનો ભારો લઈને પલળેલા પારેવા સમાન ઠંડીથી થરથર કાંપતી હાલતમાં એક વાઘરી રાજકોટના પરા બજાર વિસ્તારમાં આવેલ મોરારજી કંદોઈની દુકાન પાસે આવીને ઊભો રહે છે. દાંતણ વેચવા જતા પહેલા ઠંડી લાગતા અને સવારથી ભૂખને લીધે તાવડામાં તળાઈ રહેલ ગરમ ભજીયા લેવા માટે દાંતણનો ભારો બાજુ પર રાખીને દુકાનદારને ભજીયા જલ્દી આપવા કહ્યું. મોરારજીભાઈ, ઠંડી ખૂબ લાગે છે, જરા ઉતાવળ કરીને મને ભજીયા જલ્દી આપો ને. મેલા ઘેલા પલળેલા કપડાં, માથે મેલ ખાયા જેવી પાઘડી પહેરેલા આવેલ અને ઉતાવળા શખ્સ સામે જોઈને કંદોઈ બોલ્યો, એલા સુંદરા, આજે આટલી ઉતાવળ કેમ કરે છે? જોતો નથી તાવડો ઉકળે છે. ભજીયાનો ગાણવો ઉતરે એટલી વાર તો લાગશે. છતાં બહુ જ ઉતાવળ હોય તો તમારે વાઘરીની દેવીના ભૂવા હોય તે ઉકળતા તેલમાં ધૂણે ત્યારે હાથ નાખે છે. તો તુંય દેવીવાળો સાચો ભૂવો હો તો તાવડામાં પાકતા બધા ભજીયા હાથથી કાઢી લે, તો હું તારા પૈસા પણ નહીં લઉં અને ઉપરથી ₹1 આપું. જા. મોરારજી કંદોઈની આ ટકોર સાંભળતા જ સુંદર વાઘરીના રૂવાડા સર સર સટ્ટ કરતા ખડા થઈ ગયા. ચામુંડા માતાનો અવતાર આવ્યો અને કાંઈ પણ સમજે તે પહેલા સુંદર ભોણિયાના માથા પરની પાઘડી ખસી ગઈ. તેના એક હાથ લાંબા વાળ છૂટી ગયા અને જાણે સાક્ષાત દેવીનું સ્વરૂપ ધારણ થયું. ધગધગતા તેલના તાવડામાં કોણી સુધી બંને હાથ નાખ્યા અને 5 શેર જેટલા ભજીયા કાઢી પાઘડીના છેડામાં ભરી લીધા. ફરીથી તાવડામાં હાથ નાખીને ખોબા ભરીને ઉકળતા તેલને માથા પર નાખ્યું. તે વખતે ઉકળતા તેલના છાંટા કંદોઈ માથે અને ભેગા થયેલ જમાદાર વગેરે ઉપર પડતા બધાને ફરફોલા પડી ગયા. કંદોઈએ કરેલી મશ્કરી બદલ સુંદર ભુવાની માફી માગવા લાગ્યો અને માતાનો અવતાર ઉતરતા ₹1 ધરીને ફરી ફરીને માફ કરવાની વિનંતી કરવા લાગ્યો. ઉપરોક્ત વાત રાજકોટના ભોણિયા શાખના વાઘરી સુંદર દાદાની બનેલ હકીકત છે. સુંદર દાદાના દીકરા ચોંડાભાઈ હાલ હયાતમાં છે. આ સુંદર દાદા રાજકોટમાં પોપટપરા ગોલીબાર બટની બાજુમાં વાડા વાવતા અને ત્યાં જ રહેતા હતા. એક વખત બૂટો ભરવાડ તેના બકરાનું વાઘ લઈને ચરાવવા આવેલ. તે વાઘમાં એક અડીખમ બોકડો હતો જે મારકણો હતો. બૂટાએ સુંદર દાદાને વાત વાતમાં કહ્યું, આ બોકડાને પકડીને ઢારી દ્યો તો તમારી દેવને ચડાવું. આમ તાનો મારતા સુંદર દાદાએ માતાનું નામ લઈને બોકડાના કાન પકડી એક મચરકી મારતા બોકડો ભોંય ભેગો થઈ ગયો. પરંતુ ભરવાડ પોતાની વાતમાં ફરી ગયો અને ત્યાંથી વાઘ લઈને આગળ જતા એક જગ્યાએ પેશાબ કરવા બેઠો. ઊભો થયો ત્યાં તો તેની આંખોના લોચન બહાર નીકળી ગયા. તે રાડો પાડવા લાગ્યો. સુંદર દાદા દોડીને ત્યાં ગયા અને ભરવાડ પર દયા આવતા માતાજીનું નામ લઈને તેના માથા પર હાથ મૂકતા તેને સારું થઈ ગયું. ત્યારે બૂટા ભરવાડે સુંદર દાદાની મેલડીને મારકણો બોકડો લઈ પોતાને હાથે રેહ દઈને જમાડી. ભોણિયા શાખની ઉત્પત્તિની કથા નીચે પ્રમાણે જાણવા મળેલ છે. મહેસાણા પાસે આવેલ ભોણી ગામ પરથી ભોણિયા શાખ પડેલ છે. આ ગામના મામૈયા ઠાકોર ઠાકરડા કોડી શાખે મકવાણા રહેતા હતા. તેના દીકરા હરજી ઠાકોરે ધોળકિયા દહાડિયા શાખના વાઘરીની દીકરી લક્ષ્મી સાથે સંસાર વસાવ્યો. વાઘરીની નાતમાં ભળતા પોતાની માતા ચાવંડ સિંધોઈના નિવેદ માંડ્યા. નાતીલા ભેગા થયા ત્યારે વાત વાતમાં નાતીલામાંથી કોઈએ કહ્યું કે સાયલાના દરબારનો સોનાનો હોક્કો લાવીને નાતને હરજી દાદો પાય તો કહેવાય કે દેવીની જગનમાં મોજ આવી. દેવીને વાત રાખવાની હશે તેથી સાયલા દરબારનો સોનાનો હોક્કો લઈને હરજી દાદો ભાગ્યા. વાર પાછળ આવી તેથી સાયલાના સરોવર કાંઠે
રાયણના ઝાડના પોલમાં હરજી દાદો સંતાયા, પરંતુ ગુલાબી પછેડીનો છેડો સૈનિકોએ જોઈ જતા પકડાઈ ગયા. સૈનિકો તેને મારવા જતા હતા, પરંતુ હરજી દાદાએ કહ્યું, મને મારી નાખો ભલે, પરંતુ હું આ પછેડી ઓઢીને સૂઈ જાઉં પછી મારા પર ઘા કરજો. એમ કહેવાય છે કે હરજી દાદા પછેડી ઓઢીને માતાનું નામ લઈને સૂઈ ગયા. સૈનિકોએ 81 ઘા કરીને હરજી દાદાના 81 ટુકડા કરી નાખ્યા. ત્યારે કહેવાયું કે 81 ઝાટકાની દેવી. આ બાજુ નાતીલા રાહ જોઈને બેઠા છે. નિવેદનું ટાણું થવા આવ્યું, છતાં હરજી દાદા ન આવતા લક્ષ્મીમાં ઉચાટમાં પડ્યા. તેવામાં વાવડ મળ્યા કે હરજી દાદા પકડાઈ ગયા છે. લક્ષ્મી માને થયું કે મારી દેવીએ તો બાવડું મૂકી દીધું લાગે છે, પરંતુ મારો ધણી મસાણમાં હોય તો પણ મસાણી મેલડી તેને પાછો લાવે તો ભોણિયા કુળમાં પૂજાપામાં લઈશું. આમ લક્ષ્મી ડોશીએ ઘા પોકાર કરતા મસાણી મેલડીએ આપોઆપ આ ઘા સાંભળી અને હરજી દાદાને સજીવન કર્યા. બારોટના ચોપડે લક્ષ્મી ડોશીની ઘાએ મસાણી મેલડી આવ્યા તેમ ઉલ્લેખ છે. આ કિસ્સામાં બીજી એક માન્યતા એવી છે કે મસાણી મેલડીને હરજી દાદાની દીકરીએ ઘા પોકાર કરેલ, તેથી કુવાસીની ઘાએ મસાણી મેલડી હરજી દાદાને સજીવન કરીને લાવ્યા. આમ હરજી દાદાને સજીવન કરીને મસાણી મેલડીએ લાવીને માતાના મઢે મૂક્યા, જેથી મસાણી મેલડી ભોણિયા કુળમાં ચડાવદેવ તરીકે આવ્યા અને સાજ પૂરવા લાગ્યા. આ બનાવ બન્યા બાદ ભોણિયા પરિવાર રાજકોટમાં આવીને વસી ગયેલ છે અને ભોણિયા પરિવારમાં સોનું, રાયણ અને ગુલાબી કલરની આડી છે. કોઈ પાંખીમાં એક વાત એવી છે કે સોનું ચોરેલ હોય કે પિયર તરફથી મળેલ હોય તો પહેરી શકાય. ભોણિયા શાખમાં હરજી દાદાના દીકરા જીવણ દાદાની પાંખીમાં રાજકોટમાં 7મી પેઢીએ લખમણ દાદા તે નાનજી તેજાના દીકરા હયાત છે, જેમણે 53 વર્ષે દેવના નવા મઢનું સ્થાપન કર્યું. દેવનો જગન આદર્યો. મઢ ટીલાવાની અને બીજી માનતાની બહરી કુંઢાની જાતર કરી. દીકરાને ઘેર દીકરો 4 દીકરીઓ ઉપર આપ્યો. એવા ઘણા પરચા દેવીએ આપ્યા. ઇન્દોર આંબાવાડી માતાના ભુવા શ્રી પૂરણ ભુવાની હાજરીમાં માતા ચાવંડ સિંધોઈ મેલડીનો 1/1/2005 રોજ જય જયકાર થયો. પલે પલે જીત પરચા દીધા. એ વખતે ચાંદીના વાણિયા વેપારીએ જાતરમાં ભાયુ ભાગ આપ્યો અને માતાએ કહળ આપ્યું. દેવી પૂજક સમાજમાં એક અન્ય વાત જાણવા અને સમજવા જેવી છે કે જેટલી માતાની આડી હોય તે કુળની વહુ બૈરાઓને જ પાડવાની હોય છે. દેવી માતાના કુળના પુરુષોને કોઈ જાતની આડી રાખવાની હોતી નથી. આમ કેમ? તેનો જવાબ કોઈ પાસેથી જાણવા મળતો નથી. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આભાર.